નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝના વિશેષ સમાચારોમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. ધર્મ અને આસ્થાના કેન્દ્ર સમાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માઘ મેળાનો ભક્તિમય પૂર્ણાહુતિ કરવામાં આવે છે. ગંગા, યમુના અને પૌરાણિક નદી એવી સરસ્વતીના ત્રિવેણી સંગમ પર છેલ્લા 45 દિવસથી ચાલી રહેલા આ આસ્થાના મહાકુંભમાં શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી. આ વર્ષે માઘ મેળાએ રેકોર્ડ બ્રેક આંકડાઓ સાથે એક નવો જ ઇતિહાસ રચી દીધો છે. મહાશિવરાત્રિના આ પાવન પર્વ પર લાખો શ્રદ્ધાળુઓએ સ્નાન સાથે આ મેળાનું સમાપન થયું છે. શું રહ્યો આ વર્ષનો રેકોર્ડ બ્રેક આંકડો અને કેવી રહી વ્યવસ્થા, તેના પર એક નજર કરીએ આ વિશેષ અહેવાલ પર. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે આસ્થાનો મહાસાગર ઉમટી પડ્યો હતો. ગંગા, યમુના અને અદ્રશ્ય નદી એવી સરસ્વતીના સંગમ પર મહાશિવરાત્રિના પવિત્ર અવસરે છઠ્ઠા અને અંતિમ સ્નાન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે એક જ દિવસમાં 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. તો વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું હતું અને હર હર મહાદેવના નાદથી સમગ્ર પ્રયાગરાજ ગુંજી ઉઠ્યું હતું. આ વર્ષે માઘ મેળાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 3 જાન્યુઆરીથી શરૂ થયેલા આ મેળો 45 દિવસ સુધી સતત ચાલ્યો હતો અને વહીવટી તંત્ર દ્વારા જે આંકડા સામે આવ્યા છે તેને લઈ હવે લોકો પણ ખુશ થઈ રહ્યા છે. આ વર્ષે કુલ 22.10 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો વિક્રમ માનવામાં આવી રહ્યો છે. અગાઉ જે છે તે વસંત પંચમી, મૌની અમાનસ અને માઘી પૂર્ણિમા જેવા મહત્વના પર્વો પર પણ કરોડોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ખાસ કરી અને મૌની અમાવસના દિવસે સૌથી વધુ ભીડ જોવા મળી હતી. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શ્રદ્ધાળુઓ માટે ચુસ્ત સુરક્ષા અને સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર મેળા વિસ્તારની અંદર સેંકડો સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. તો શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી, જેના થકી માહોલ વધુ ભક્તિમય અને દિવ્ય બની રહ્યો હતો. મેળાના અંતિમ દિવસે સાધુ સંતો અને કલ્પવાસીઓએ ભારે હૈયે વિદાય લીધી હતી. 45 દિવસ સુધી ચાલેલા આ મેળામાં દેશના ખૂણે ખૂણેથી આવેલા લોકોએ તંબુઓમાં રહી અને કલ્પવાસ કર્યો હતો. તો સંગમ તટ પર ભજન, કીર્તન અને ધાર્મિક પ્રવચનથી આખું વાતાવરણ પવિત્ર બની ગયું હતું. હવે જ્યારે આ મેળો પૂર્ણ થયો છે ત્યારે રેકોર્ડ બ્રેક જનમેદનીએ પુરવાર કર્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં પ્રયાગરાજ અને ત્રિવેણી સંગમનું એક અનેરું જ અને અતૂટ મહત્વ રહેલું છે. તંત્ર હવે ફરી એકવાર આગામી કુંભ મેળાની તૈયારીઓમાં જોતરાઈ ગયું છે, જે આ મેળાથી પણ વધુ ભવ્ય અને દિવ્ય રહેશે. આજે સમાચારોમાં બસ આટલું જ. તમે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ.